की, भारत माता की जय, आदिवासी जय जोहार। આજે રાજપીપળા ખાતે આટલી મોટી સંખ્યામાં નર્મદા જિલ્લાના અલગ અલગ ગામોમાંથી પધારેલા વડીલો, યુવાનો, મોટી સંખ્યામાં ઉપસ્થિત માતા બહેનો અને સાથે મંચસ્થ આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી વિશુદાનભાઈ ગઢવી અને તમામ આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ, સાથીઓ, આજે આપણા બધા માટે બહુ મહત્વનો દિવસ છે। આપણે સૌ જાણીએ છીએ કે આ ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી સત્તામાં બેઠેલી કોઈ સરકાર અગર કોઈનાથી ડરતી હોય તો એ આપણા સાવજ ચેતરભાઈ વસાવાથી ડરે છે અને ચેતરભાઈ વસાવાને જેલમાં નાખવાનું કામ એમણે કર્યું છે। સાથીઓ, આજે ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી એકની એક સત્તા જે સત્તામાં બેઠી છે, એકની એક પાર્ટી જે સત્તામાં બેઠી છે, એમને અહંકાર છે કે આ સત્તા એમના બાપની છે ને આ સત્તા કાયમ છે। આપણી લડાઈ કોઈ પાર્ટી સામેની લડાઈ નથી, આપણી લડાઈ આ ભાજપ સામેની લડાઈ નથી, આપણી લડાઈ એ માનસિકતાની લડાઈ છે કે જે અંગ્રેજીયત અને આ તાનાશાહીની સરકાર ચલાવે છે, જે એવું સમજે છે કે દેશના અને ગુજરાતના લોકો કીડા મકોડાઓ અને ગુલામ છે। આ ગુલામી માનસિકતા સામેની લડાઈ છે અને આપણને ગર્વ છે કે આપણો દીકરો, આપણો યુવાન આજે એક રીતે સમગ્ર દેશની અંદર આ ગુલામી માનસિકતાની સામેની લડાઈનું નેતૃત્વ કરી રહ્યો છે અને ડર્યા વગર આજે જેલમાં બેઠો છે। સાથીઓ, આપણે ચેતરભાઈનો આભાર માનવો જોઈએ કે જેની સામે કોઈ બોલવા તૈયાર નથી, જેનાથી આખું ગુજરાત ડરે છે, એ ભાજપની સામે એકલા હાથે લડી રહ્યો છે। તમામ ભાજપના તમામ કાવતરાઓની સામે પણ આજે એમણે ઝૂકવાનું નામ નથી લીધું। એ શ્રી ચેતર વસાવાને સલામ કરીએ, એમને વંદન કરીએ, એમના પરિવારને વંદન કરીએ કે એક દિવસ આ ગુજરાતનો ઇતિહાસ લખાશે ત્યારે આ ચેતર વસાવા અને એના પરિવારનું નામ સુવર્ણ પન્નાઓ પર લખાશે કે એક દિવસ એક એવો નેતા હતો, એક એવો જનનાયક ગુજરાતે પેદા કર્યો કે જેને સત્તાઓની સામે લડવાનું પસંદ કર્યું, ઝૂકવાનું પસંદ ન કર્યું। આપણે આ મંચના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે આપણી લડાઈ મનસુખ વસાવા સામેની નથી, આપણી લડાઈ ભાજપના આ તમામ કાર્યકર્તાઓ સામેની નથી, આપણી લડાઈ એમની માનસિકતા સામેની લડાઈ છે અને એટલા માટે આપણે બધાએ ભેગા થઈ અને આ માનસિકતાને હરાવવાનું કામ કરવાનું છે। સાથીઓ, આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં આજે ચિંગારી સરકારની સામે ધીમે ધીમે પ્રજ્વલિત થઈ રહી છે। અત્યારે લાખો યુવાનો જંતર મંતર ઉપર બેસી અને આ જ માનસિકતાની સામે લડાઈ લડી રહ્યા છે। આ ભાજપની ગુલામી અને તાનાશાહીની માનસિકતા સામે લડી રહ્યા છે। સાથીઓ, આપણી માંગ બહુ સામાન્ય માંગણીઓ હોય છે। આપણને શું જોઈએ? આપણને સારું શિક્ષણ જોઈએ, આપણા બાળકો માટે રોજગાર જોઈએ, આપણા હાથને અને આપણા ખેતરની અંદર આપણે કામ કરી શકીએ અને આપણા પરિવારનું ભરણ પોષણ કરી શકીએ એવો માહોલ જોઈએ। પણ આજે આ ભારતીય જનતા પાર્ટીએ સાબિત કર્યું છે કે કોઈ પણ ભોગે સામે વાળાને બેસાડીને પણ એમના પર પ્રહારો કરીને, અત્યાચાર કરીને પણ માત્ર ને માત્ર સત્તામાં બેસી રહેવું છે। આજે જંતર મંતર ઉપર બેઠેલા યુવાનોની બહુ સામાન્ય માંગણી છે। એમણે મોદીજીની કિડની નથી માંગી, એમણે શિક્ષણ વ્યવસ્થા સારી થાય એના માટે માત્ર ને માત્ર એક શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગ્યું છે। બહુ સામાન્ય માંગણી છે। એક સામાન્ય માંગણી છે કે જો તમે નિષ્ફળ જાઓ તો તમારે જવાબદારી લેવી પડશે। આજે હું આપ સૌને કહેવા માંગુ છું કે છેલ્લા 14 વર્ષથી ગુજરાતમાં ડબલ એન્જિન સરકાર છે, પણ ગુજરાતની અંદર પણ 35 જેટલા પેપર લીક થયા અને આપણા બાળકોના ભવિષ્યને અને આપણા બાળકોની નોકરીઓ છીનવવાનું કામ આ સરકારે કર્યું છે। પણ આપણને ગર્વ છે કે હવે ધીમે ધીમે પણ
ચેતરભાઈ વસાવાની રાહ ઉપર ચાલવા વાળા હજારો લોકો આજે ગુજરાતમાં પેદા થયા છે. ગુજરાતની અંદર આજે આ ક્રાંતિનું બીજ વાવવા વાળાને ગર્વ થાય કે ગુજરાતની અંદર ધીમે 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 પણ ગુજરાતના લોકો એક થઈ રહ્યા છે. સાથીઓ, આપણે બધાએ ભેગા થઈ એક થઈ અને ગુજરાતની અંદર આ તાનાશાહી માનસિકતાને ઘર ભેગી કરવાનું કામ આગામી 27ની ચૂંટણીમાં કરવાનું છે. આજે ચેતરભાઈ જેલમાં છે ત્યારબાદ આમ આદમી પાર્ટીએ આપણે સૌએ સાથે મળી અને ગુજરાતને જાગૃત કરવાનું કામ કર્યું છે. નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આપ સૌએ ઘરે ઘરે જઈ અને આ 1.5 લાખ જેટલી સિગ્નેચરો આપણે ભેગી કરી છે. આ પત્રો આપણે કલેક્ટરના માધ્યમથી રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવાના છીએ. આપણે રાષ્ટ્રપતિશ્રીને કહેવા માંગીએ છીએ કે સરકારે કરેલું દમન ખોટું છે, ચેતરભાઈ વસાવા ઉપર કરેલો કેસ ખોટો છે અને ચેતરભાઈ નિર્દોષ છે. માત્ર ને માત્ર એના અવાજને દબાવવા માટે કરેલું આ સરકારી નાટક છે. સાથીઓ, આવી જ રીતે આપણી અહીંયાથી શરૂઆત થઈ. આપણે છોટા ઉદયપુર, પંચમહાલ,